જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજે ચૈત્ર માસમાં આપણે ઉખાહરણ વાર્તા રૂપ બાણાસુરની ઉત્પાદોનું દર્શન નામનો ખંડ પહેલો ભાગ બીજો કરીશું. આ સાંભળતા જ આશ્રયમાં ઘરકાવ થઈ જતા કુંભારે બાણાસુરને પૂછ્યું, હે મહાન રાજેશ્વરી, મને પ્રિય થાય તેવા કયા સમાચાર તમે મને કહેવા માટે આટલા થનગની રહ્યા છો? તમારા નેત્રો અત્યારે અતિશય ખુશીને કારણે ભીના થયા છે અને અતિ હર્ષથી તમે મને હમણાં જે કંઈ કહ્યું તે હું સાંભળવા ઈચ્છું છું. શું તમે કોઈ વરદાન મેળવ્યું છે, યા તો પછી ભોળા શંભુની દયાથી અને કાર્તિકેયજીએ કરેલા રક્ષણ દ્વારા તમે શું ત્રૈલોક્યનું રાજ પ્રાપ્ત કર્યું છે? આ તો રાજ્ય મેળવવાની ભગવાન શંભુએ તમને જણાવ્યું છે, જેના ચક્રના ભયથી ત્રાસેલા દાનવો જળાશય સમુદ્રમાં નિવાસ કરે છે. તે શાર્ડિંગ ધનુષ્યધારી ગદાધારી વિષ્ણુ સામે યુદ્ધમાં તમે ઉતરવાના છો. શું તમારા ડરથી લોકપાલ ઇન્દ્ર પાતાળમાં ચાલ્યો જવાનો છે, યા હવેથી દિતિપુત્રો વિષ્ણુના ત્રાસથી શું છૂટી જવાના છે, યા તો હવે પછી મહાન અસુરો તમારા બળાશ્રયથી પાતાળનો આશ્રય છોડીને સ્વર્ગમાં રહેવા જશે? હે રાજન, તમારા પિતા બલિરાજા વિષ્ણુના પરાક્રમથી દબાઈને આખરે પાતાળમાં વસ્યા હતા. હવે પછી પાતાળના જળ સમૂહમાંથી બહાર નીકળીને શું પોતાના રાજ્યને પ્રાપ્ત કરવાના છે, યા તો હે રાજન, દિવ્ય પુષ્પમાળાઓ અને વસ્ત્રોને ધારણ કરતા અને દિવ્ય માળા અને ચંદન લેપન યુક્ત એવા તમારા પિતા બલિરાજાના આપણને દર્શન થવાના છે કે યા હે પ્રભુ, શ્રી વિષ્ણુ ભગવાનના 3 પગલાથી આપણા જે ત્રિલોક હરાઈ ગયા છે તેને આપણે સર્વે દેવોને જીતીને પાછા લાવીશું, યા તેમનો ધ્વનિ ગંભીર તથા સ્નેહભર્યો છે અને તેમનો વેગ શંખની ગર્જના જેવો હોય છે તથા યુદ્ધોને જે જીતનારા છે તે નારાયણ દેવને આપણે શું જીતવાના છે? યા તો હે રાજન, વૃષભધ્વજ શંકર તમારા પર કૃપા કરવાને શું તૈયાર થયા કે જેથી આપનું હૃદય હર્ષાશ્રુઓથી અતિ કપી રહ્યું છે? શ્રી શંકરની પ્રસન્નતા અને કાર્તિકેયના મતથી તમે આપણા સર્વની રાજ્યપતિને પામ્યા છો. કુંભારના આવા વચનો સાંભળીને હર્ષથી થનગનતો અસુરોત્તમ અસ્ખલિત વાણીમાં બોલ્યો, હે કુંભાર, મેં દીર્ઘકાળ પર્યંત યુદ્ધ કોઈની સાથે કર્યું ન હતું. આથી મેં ભોળાનાથને પૂછ્યું કે હે દેવ, લાંબા સમયથી કોઈની સાથે મહાભયંકર યુદ્ધ કરવાની ગેલછા રહ્યા કરે છે, તો મારા મનને સંતોષ થાય એવું યુદ્ધ મને ક્યારે પ્રાપ્ત થશે? મારું આટલું બોલવું સાંભળીને દેવાધિદેવ ભોળા શંભુ પ્રથમ તો ખડખડાટ હસી પડ્યા અને પછી બોલ્યા, હે બાણાસુર, તું અતિશય મોટું અદ્ભુત યુદ્ધ મેળવશે. હે દાનવ, મોર પક્ષીની નિશાનવાળી તારી ધજાનો ભંગ થયો યાની તૂટી જશે ત્યારે હે નીતિનંદન, તને મહાયુદ્ધ પ્રાપ્ત થશે. શંકર ભગવાનના આવા વચનો સાંભળીને હું પ્રસન્ન થયો અને ભોળાનાથને પ્રણામ કરીને તારી પાસે આવ્યો છું. બાણાસુરના આવા વચનો સાંભળીને કુંભારે બાણાસુરને કહ્યું, હે રાજન, આ જે વચન કહો છો તે યોગ્ય નથી. કુંભાર બાણાસુર આ વાત કરી રહ્યા હતા ત્યારે લોકપાલ ઇન્દ્રના વજ્રથી હણાઈને બાણાસુરનો તે ઊંચો ધજા અતિ વેગથી જમીન પર તૂટી પડી. તે ધજાને પડેલી જોઈને બાણાસુર આનંદ વિભોર થઈ ગયો. તેને યુદ્ધના આગમનના અણસાર આવવા માંડ્યો. પછી ધરતી પર ઇન્દ્રનો વજ્ર પડવાથી ધરતી પણ કાપવા લાગી. ભૂમિ પરની બિલાડી અવાજ કરવા લાગી. તે અમંગળ ગર્જના કરવા લાગી. દેવેન્દ્ર ઇન્દ્ર શોણિતપુરમાં ચારે તરફ અઢળક રક્ત વરસાવવા લાગ્યો. સૂર્યમંડળને ભેદીને મોટી ઉલ્કાઓ પૃથ્વી પર ખરવા લાગી. દેવ નક્ષત્રોમાં ઉદિત થયેલો એટલે કૃતિકામાં પ્રવેશેલ સૂર્ય આ નક્ષત્ર બાણાસુર જન્મનું હતું. ભરણી તે બરાબર પીંડવા લાગ્યો. ચૈતન્ય વૃણો પર સેંકડો હજારો રક્તધારાઓ અચાનક જ પડવા લાગી. તારાઓ ખરવા લાગ્યા. વળી હે રાજન, અમાસમાં પૂનમ રૂપ પર્વ નહીં હોવા છતાં સૌએ સૂર્ય અને ચંદ્રનો ગ્રાસ કરવા માંડ્યો હતો, એટલે કે અણધારેલું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવા માંડ્યું હતું. લોકસંહાર સૂચવવા તે કાળે મોટો વ્રજપાત થવા લાગ્યો.
દિવસે રાત ચમકારવાવાળું ત્રિરંગી પરીગ, ગોળાકાર મંડપ, સંધ્યાના રોગવાળું હોઈ સૂર્ય આસપાસ તેને ઘેરવા લાગ્યું. મંગળ ગ્રહ કૃત્તિકા નક્ષત્રમાં વર્કી થયો. બાણાસુરના જન્મ નક્ષત્ર ભરણીનો જાણી તિરસ્કાર કરતો મંગળ જણાતો હતો. દાનવ કન્યાઓ તેની પૂજા કરતી હતી. ચૈતન્ય વૃક્ષ તેની અસંખ્ય શાખાઓ હતી. તે એકાએક જમીન પર તૂટી પડ્યું. બાણાસુર આવું બધું જોવા સાંભળવા છતાં પોતાના બળથી અભિમાની થઈ ઉઠેલો ને કંઈ પામી શક્યો નહીં. પણ બુદ્ધિશાળી કુંભાળ અમંગળની એ ધાણી તરત જ ઓળખી ચૂક્યો હતો. આથી બાણાસુરના એ બાહોશ મંત્રીએ તેને સમજાવવા માંડ્યું. હે રાજન, તમારી સમક્ષ આજે બધા ઉત્પાતો થતા દેખાય છે. તે કંઈ શુભ સંકેતો નથી. હવે આ યુદ્ધથી તમારા રાજ્યનો વિનાશ થશે. તમારી દુષ્ટ નીતિને કારણે અમે તમારા સર્વ પ્રધાનો, સેવકો તથા અનુયાયીઓ થોડા જ સમયમાં નાશ પામીશું. ઇન્દ્રની ધજા સમાન આ દૈત્ય વૃક્ષનું પોતાના ગર્વથી જ પતન થયું છે. તે જ રીતે મોહને કારણે બળની આકાંક્ષા રાખનાર અને વ્યર્થ ગર્જના કરનાર તમારું આ ઘમંડના કારણે પતન થશે. શંકર ભગવાનની કૃપા વડે તમે ત્રિલોકનો વિજય મેળવ્યો છે, પણ હવે ગર્વને કારણે તમારો વિનાશ જણાય છે. તેથી જ તો તમે યુદ્ધ માટે તડપી રહ્યા છો અને યુદ્ધ કરવા માટે મોટી ગર્જના કરી રહ્યા છો. કુંભનના વચનો પર ગર્વિષ્ઠ બાણાસુરે જરા પણ ધ્યાન ન આપ્યું, પણ તેનું મન તો એટલું પ્રસન્ન થતું હતું કે તેણે મદિરા પાન કરીને પોતાના હરખને વધાવવા લાગ્યો. બીજી બાજુ કુંભાળ ભાવિના અંધકાર ભર્યા વાદળો આવતા નિહાળીને અત્યંત ચિંતિત હતો. તે રાજ મંદિર તરફ ગયો અને તત્વાર્થનો વિચાર કરવા લાગ્યો. રાજા મહાસુર પ્રમાદી દુષ્ટ બુદ્ધિનો થયો છે. તે વિજયના ઉન્માદમાં યુદ્ધ ઈચ્છે છે, પણ મદથી છકી ગયેલો તે યુદ્ધના પરિણામની જાણતો નથી. આ મહા ઉત્પાતોથી જે ભય જણાય છે તે મિથ્યા થનાર નથી. છતાંય આ સર્વ ઉત્પાતોનું દર્શન મિથ્યા થાય તેમ છે, કેમ કે અહીં ત્રિલોકધારી શંકર અને મહાપરાક્રમી કાર્તિકેય સાક્ષાત બિરાજે છે. તેથી અમારો આ દોષ ઉત્પન્ન થઈને પણ કદાચ પરાજય પામે, નિષ્ફળ જાય તેવી શક્યતા છે. છતાં દાનવોનો નાશ થાય જ નહીં. આ રાજાના દુરાત્માપણાથી દોષિત તો થશે જ. ત્રિભુવનપતિ શંકર ભગવાન દેવો તથા દાનવોના પણ સર્જક છે. તેમણે તથા કાર્તિકેયજીએ અહીં શોણિતપુરમાં નિવાસ તો કર્યો જ છે. કાર્તિકેયજી બાણાસુરને પોતાના પ્રાણથી પણ વધારે ચાહે છે અને ભોળાનાથને પણ તે અતિશય પ્રિય છે. પણ બાણાસુરે ગર્વિષ્ઠપણાથી પોતાના વિનાશ માટે જ ભોળાનાથ પાસે યુદ્ધરૂપી વરદાન માંગ્યું છે, અને યુદ્ધને કારણે જ બાણાસુર લાલચુ રહે છે અને તેથી અંતે તો મરવાનો જ છે. જો કવચ વિષ્ણુ ભગવાનને આગળ કરીને ઇન્દ્ર વગેરે દેવોની અહીં યુદ્ધ માટે પ્રાપ્તિ થશે તો શંકરના હાથે જ બધું બરાબર થઈ જશે. કારણ કે આ શંકર અને કાર્તિકેયજીની સામે આવીને તેમને યુદ્ધ આપવા માટે કોણ શક્તિમાન થશે? એ બંને એવો બાણાસુરને મદદ કરવા માટે ઈચ્છા ધરાવે જ છે. ગમે તેમ પણ દેવોના દેવ ભગવાન શંકરનું વચન કોઈ કાળે પણ મિથ્યા નહીં થાય. તેથી સર્વ દાનવોનો નાશ કરનાર મહાયુદ્ધ અવશ્ય થશે જ. આ તત્વર્થને જાણનારો કુંભાળ ખૂબ જ ચિંતિત હતો. પછી તે મહાઅસુરે મનમાં કલ્યાણકારી સમાધાન કર્યું. જે લોકો પુણ્યકર્મો કરનાર દેવો સાથે વિરોધ ધરાવે છે તેઓ યુદ્ધમાં જેમ બલિરાજા બંધાયો હતો તે જ રીતે વિનાશને પામે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઓખાહરણ પ્રથમ ખંડ સમાપ્ત. મિત્રો, આ ઓખાહરણ પહેલો ખંડ ભાગ બીજો અહીંયા આપણે પૂર્ણ કર્યો. આગલો ખંડ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.